વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર વન્ય રક્ષક એ લેસનની વાત કરવાના છીએ, જેમાં અલીભાઈ નામના પ્રકૃતિ પ્રેમી માણસની વાત કરવામાં આવી છે, જે હિમાલયના જંગલોમાં ફરે છે અને એમાંથી જે કંઈ જાણવા મળે છે, માહિતી મળે છે, એની આપ-લે એ એમના મિત્ર વર્તુળમાં કરતા હોય છે. આ પ્રવાસ દરમિયાન એને એક અનુભવ થાય છે દીપડા સાથેનો, એની વાત આ લેસનમાં કરવામાં આવી છે. Read 2 The Wild Savior વન્ય રક્ષક. Neelam came dashing into the house shouting joyfully, Alibhai has come, Alibhai has come. નીલમ ઉતાવળથી રૂમમાં આવી અને હર્ષથી બૂમ પાડી બોલી, અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose and whitish complexion. રામસિંહના કુટુંબના બધા જ સભ્યો દોડીને જોવા આવ્યા અને ત્યાં તેઓએ ઊંચા પહોળા ખભાવાળા, લાલાશ પડતા ગાલવાળા અને નાકવાળા તેમજ ઘઉંવર્ણા એવા અલીભાઈને જોયા. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots and a brown fur cap. અલીભાઈએ ઊનનો જાડો અને ગરમ કોટ, યોગ્ય માપવાળું પેન્ટ અને સાથે ચામડાના બૂટ અને બ્રાઉન રંગની ફરની ટોપી પહેરી હતી. With a broad smile full of warmth, Ramsingh hugged him and said, લાગણીસભર હાસ્ય સાથે રામસિંહ તેમને મળ્યા અને ભેટ્યા. Come in, you are most welcome, my friend. આવો આવો, તમારું અહીંયા સ્વાગત છે. Alibhai petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. પેટેડ એટલે પીઠ થાબડી. અલીભાઈએ બધાની પીઠ થાબડી અને તેઓ તેમના જાડા તેમજ પ્રભાવશાળી અવાજમાં કુટુંબના દરેક સભ્ય સાથે બોલ્યા અને આરામથી પલંગ પર બેઠા. Mother prepared some tea while Ramsingh talked to Alibhai. માતાએ ચા બનાવી જ્યારે રામસિંગે અલીભાઈ સાથે વાતો કરી. Alibhai was a traveller who covered long distances on foot in the Himalayan mountains. અલીભાઈ પ્રવાસના શોખીન હતા. તેઓ હિમાલયના પર્વતોમાં ચાલીને ઘણું ફર્યા હતા. He loved to observe nature. તેઓ પ્રકૃતિ પ્રેમી હતા. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his travelling. તેઓ પ્રવાસ દરમિયાન એકઠા કરેલા સૂકા અખરોટ, ઓસડિયા, દવા અને કિંમતી પથ્થરો વેચવા માટે ગામે ગામ જતા. Where have you been this time? asked Ramsingh. આજકાલ તમે ક્યાં છો? એવું રામસિંગે પૂછ્યું. I went up the high mountains up to the borders of India and Tibet. એમણે જવાબ આપ્યો કે હું ઇન્ડિયા અને ટિબેટની જે બોર્ડર છે તેની આસપાસના ઊંચા પર્વતો પર હતો. Alone? asked Neelam. નીલમે પૂછ્યું, એકલા? Of course, I am used to it. રામસિંહની સાથે વાતો કરતા અલીભાઈએ જવાબ આપ્યો કે હા, મને આવી આદત છે. Well, I will stay here only for a night. Tomorrow morning I shall leave, he said. તેમણે કહ્યું કે હું આજની રાત અહીંયા રોકાઈશ, આવતીકાલે સવારે હું જતો રહીશ. No, Alibhai, no, we won't let you go. You have to tell us your hill stories, said Neelam. નીલમે ના પાડી કે અલીભાઈ તમારે નથી જવાનું, અમે તમને જવા નહીં દઈએ. વોન્ટ લખ્યું છે, WONT એ વિલ નોટનું ટૂંકું રૂપ છે. અમે તમને નહીં જવા દઈએ, તમારે અમને તમારી પર્વતોની જે કાંઈ વાર્તા છે એ અમને કરવાની છે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ he agreed to stay for 2 days. ઘણા બધા આગ્રહને અંતે તેઓ 2 દિવસ માટે રોકાવા તૈયાર થયા. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. તેમની પથારી પાસે તેમના પ્રવાસ દરમિયાનના રસપ્રદ અનુભવો સાંભળતા
તેઓ સૌ મોડી રાત સુધી જાગ્યા. અલીભાઈ began telling his story. અલીભાઈએ વાર્તા કહેવાનું શરૂ કર્યું. It was almost a couple of hours to the nearest village. અહીંથી લગભગ 2 કલાકના અંતરે આવેલા નજીકના ગામની વાત છે. I was only a few miles away from the border of India and Tibet. ઇન્ડિયા અને તિબેટની સરહદથી હું થોડા કિલોમીટર જ દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. મને ભૂખ લાગી હતી અને હું મારું જમવાનું લઈને બેઠો. It was totally quiet everywhere except some birds chirping sometimes. લગભગ સાવ શાંત વાતાવરણ બધે હતું, સિવાય કે પક્ષીઓના કલરવનો અવાજ કોઈક વાર આવતો હતો. I had hardly had a few morsels when I heard soft, feeble growls. હાર્ડલી એટલે ભાગ્યે જ, મોર્સેલ્સ એટલે કોળિયા, ફીબલ એટલે દબાયેલો, નબળો, અને ગ્રોલ્સ એટલે ઘુરક્યા. હજી તમે ભાગ્યે જ થોડા કોળિયા મોઢામાં નાખ્યા હશે ત્યાં મને એક ધીમો અને દબાયેલો એવો ઘુરક્યાનો અવાજ આવ્યો. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. હું સાવધ થઈ ગયો કારણ કે એ અવાજ પરથી મને લાગ્યું કે હું ચોક્કસ છું કે આ બીજું કોઈ નહીં પણ રીંછ છે. I quickly closed my tiffin box and then bent low so that the smell of food and my body were not carried up by the strong breeze to the monster. મેં ઝડપથી મારું ટિફિન જે હતું એ બંધ કર્યું અને વાંકો વળી ગયો જેથી કરીને મારા ખોરાકની અને મારા શરીરની જે ગંધ છે એ પવનને કારણે એ રાક્ષસ સુધી ન પહોંચે. અહીંયા મોન્સ્ટર એટલે કે રાક્ષસ એ શબ્દ રીંછ માટે વાપરવામાં આવ્યો. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. જમણા હાથમાં મેં લોખંડની ધારવાળી એવી વાંસની મોટી લાકડી લીધી અને ડાબા હાથમાં ડબલ એજ એટલે કે 2 ધારવાળું એવું ચાકુ રાખ્યું. બાંબુ એટલે વાંસ અને સ્ટાફ એટલે ટેકા માટે વાપરવામાં આવતી લાકડી. I crawled carefully to the edge of the mountain and looked down into the deep narrow valley. Crawled એટલે સરકવું. હું પર્વતની જે ધાર હતી એજ એના પર સંભાળપૂર્વક સરક્યો અને મેં ત્યાં જે એક મોટી ખીણ હતી જે ઊંડી અને સાંકડી હતી તેમાં જોયું. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. ત્યાં જ મારી નજર સામે જે બરફનો દીપડો હોય બરફમાં રહેનાર એના જે નાનકડા બચ્ચા હતા, ટાઈની એટલે નાનકડા બચ્ચાને મેં સામેનો જે પર્વત હતો એના ઢાળ ઉપર એક જે સપાટ જમીન હતી ત્યાં જોયા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. નીલમે કહ્યું, ઓ વાવ, એ કેવા લાગતા હતા? They were beautiful. Their fluffy, snow-white furry coat matched perfectly with the snow, said Alibhai as if visualizing them just in front of his eyes. અલીભાઈ જાણે કે અત્યારે જ પોતાની નજર સમક્ષ એ બચ્ચાને જોતા હોય એમ બોલ્યા કે એ બહુ જ સુંદર હતા અને તેમના શરીર પરના જે રૂછા હતા બરફના રંગ જેવા સફેદ એ બરાબર રીતે બરફના રંગ સાથે મળી જતા હતા. What were the cubs doing? asked Arjun. અર્જુને પૂછ્યું કે એ બચ્ચા શું કરતા હતા? They were playing. તે રમતા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. તેઓ બંને બરફ ઉપર પગ વાળીને ચાલતા હતા અને પોતાની માંજરી સુંદર આંખો હતી એ એકબીજા તરફ ફેરવતા હતા. Then one would jump on the other. અને એકબીજા ઉપર કૂદકા મારતા હતા. They would wrestle for a while, growling softly. Growling એટલે ઘુરક્યા કરવા. તે એકબીજા સાથે કુસ્તી કરતા હતા અને ધીમે ધીમે ઘુરક્યા કરતા હતા. They would crouch again and wrestle again. ફરી પાછા તેઓ પગવાળીને બરફ ઉપર ચાલતા અને કુસ્તી કરતા. Watching them was fun, but I was worried too because the mother leopard could not be seen anywhere. એમને જોવાની મજા આવતી હતી પણ મને ચિંતા એ હતી કે નજીકમાં ક્યાંય એમની માતા દેખાતી ન હતી. The mother is very ferocious when she is with cubs. માં જ્યારે બચ્ચા સાથે હોય છે ત્યારે ખૂંખાર હોય છે. Then what happened? asked Neelam. નીલમે પૂછ્યું પછી શું થયું? Well, I kept close to the ground on my belly. Belly એટલે પેટ.
હું પેટની મદદથી પેટના સહારે જમીન ઉપર પડ્યો રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા હતી કે ક્યાંક માતા આસપાસ ન હોય. Soon I saw a very strange thing happen. All of a sudden, a huge black bear came growling from the trees and rushed towards the cubs. અચાનક જ એક મોટું કાળું એવું રીંછ ઝાડ પાછળથી ઘુરક્યા કરતું આવ્યું અને ઝડપથી એ બચ્ચા તરફ દોડ્યું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને મારા કરતાં બચ્ચાની ચિંતા વધારે હતી. વિધિન નો ટાઈમ, થોડા જ સમયમાં, આઈ હર્ડ ડેફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ એ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. થોડા જ સમયમાં મેં મારાથી થોડેક જ દૂર એવી કાન ફાડી નાખતી ગુસ્સાવાળી ગર્જના સાંભળી. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. મારા ભય અને આશ્ચર્ય વચ્ચે એ સફેદ બિલાડી એટલે કે એ દીપડો જે બચ્ચાની માં હતી એ દોડતી કૂદકા મારતી બાજુનો જે પર્વત હતો એની પાસેથી આવી. કશ, એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુનને આશ્ચર્ય થયું. હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. નીલમે કહ્યું, ઓ કેટલું ડરામણું. કીપ ક્વાઇટ, સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. ઇમ્પેશન્ટલી એટલે અધીરાઈથી. એમની માતાએ કીધું, શાંત રહો. વોટ હેપન ધેન, પછી શું થયું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. ભગવાનનો આભાર કે હું નસીબદાર હતો કે એમની આંખો મારા બદલે એમના બચ્ચા તરફ હતી. એણે મારી સામું જોયું પણ નહીં. વિધિન મોમેન્ટ્સ, થોડીક ક્ષણોમાં, ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. જે માતા હતી એમણે પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટે કૂદકો માર્યો. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. સ્પ્રિંગિંગ એટલે ઉછળવું. હવામાં ઉછળીને શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. હવામાં ઉછળીને તે સીધી જ ગુસ્સાથી અને ડર્યા વિના રીંછ ઉપર પડી. ધ બેર લોસ્ટ ઇઝ બેલેન્સ. રીંછે પોતાનું સંતુલન ગુમાવ્યું. ધ વાયલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. એ હિંસક અને જંગલી પ્રાણીઓ બરફના સીધા ઢાળ ઉપર દળદળતા રહ્યા અને એકબીજા સાથે અથડાતા રહ્યા અને છેવટે સાંકડી ખીણમાં મોટા અવાજ સાથે પડ્યા. I craned my neck and so did the two frightened cubs. મેં મારી ડોકને ઊંચી કરી. ક્રેન્ડ એટલે ઊંચી કરી. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કબ્સ. અને પેલા બે ગભરાયેલા બચ્ચાએ પણ એ જ પ્રમાણે કર્યું. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. પોતાના બચ્ચાનું રક્ષણ કરવાની તેની માતૃભાવના સહજ રીતે જ બહુ મજબૂત હોય છે. અલીભાઈ, શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન્ટુ ડેથ ફોર હર યંગ વન્સ. અલીભાઈ તે શરૂઆતથી જ પોતાના બચ્ચાને સાચવવા માટે મોત સુધી લડી લે છે. સેડ રામસિંગ. રામસિંગે કહ્યું. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. માતાએ કીધું, હા તમે સાચા છો, અને પોતાના બંને બાળકો તરફ પ્રેમાળ નજરે જોયું. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈએ શરૂ રાખ્યું. ધ હ્યુજ બેર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ. હિન્ડ એટલે પાછળના. જે મોટું એવું રીંછ હતું અને જેની સાઇઝ આ જે દીપડો હતો એના કરતાં 3 ગણી હતી, એ પોતાના પાછળના પગે ઊભું રહ્યું. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. એમણે પોતાનો જે પંજો હતો એકદમ મજબૂત અને તીણા નખવાળો એમને ખેંચ્યો. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ્ડ. પોતાના દાંત દેખાડ્યા અને ઘુરક્યા કર્યા. ધ મધર સ્નો લેપર્ડ લુક્ડ એટ હિમ ફોર અ સેકન્ડ, સ્નેલ્ડ એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. માદાએ થોડા સમય સુધી તેની સામું જોયું, ઘુરક્યા કર્યા અને કૂદકો મારીને તે કાળા રાક્ષસને પછાડી દીધો. મોન્સ્ટર એટલે રાક્ષસ, જે રીંછ માટે શબ્દ વાપરવામાં આવ્યો છે. નોક્ડ ડાઉન એટલે પછાડી દેવું અને સ્નલ્ડ એટલે ઘુરક્યા કર્યા. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ. આખી ખીણ તેના લડાઈના અવાજથી ગાજી ઉઠી. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેર. રીંછના જે રૂછાવાળી ચામડી હતી તેમના કટકા કરતી તે માદા હતી, તે સરળતાથી તેમના પર કૂદકા મારતી રહી. ધ બલ્કી એન્ડ સ્લો બેર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. એનિમી એટલે દુશ્મન. વજનવાળું અને ધીમું એવું રીંછ એમના દુશ્મનને કોઈ પણ પ્રકારનો
નુકસાન કરવામાં અસફળ રહ્યું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, અને આ લડાઈ લગભગ 10 મિનિટ સુધી શરૂ રહી. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીછને બધી જગ્યાએથી લોહી નીકળતું હતું. વેન એવર ધ લેપર્ડ અટેક્ડ, ધ બેર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. જ્યારે પણ એ દીપડો એના પર એટેક કરવા માટે, પ્રહાર કરવા માટે આવતો, ત્યારે રીછ પોતાના જે બે મોટા પંજાઓ હતા એનાથી પોતાનું મોઢું જે હતું એ ઢાંકી દેતો. ધ બેર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે રીછે પોતાની જાતને બચાવવા માટે ભાગી જવાનું શરૂ કર્યું. They both moved further and further till they disappeared around the huge mountain. જ્યાં સુધી તેઓ એક મોટા પર્વતની પાસે અદૃશ્ય ન થયા ત્યાં સુધી આગળ ને આગળ ચાલતા રહ્યા. I could not see them for a while, but I could hear the growls and snarls. મેં એમને જોયા નહીં થોડા સમય માટે, પણ તેમનો ઘુરકિયાનો અવાજ સાંભળ્યો. For a while એટલે થોડા સમય માટે. Then the valley was calm and quiet once again. અને ફરીવાર આ ખીણ છે એ શાંત થઈ ગઈ. The mother reappeared and ran up to her cubs. માતા પાછી આવી અને દોડીને પોતાના બચ્ચા પાસે ગઈ. She smelt and licked them over and over again to make sure that they were not hurt by the bear. તેણે સૂંઘ્યું અને ચાટ્યા એમના બચ્ચાને, અને વારંવાર એ કરતી રહી એ પાકું કરવા માટે કે એમના બચ્ચાને રીછે કંઈ નુકસાન નથી પહોંચાડ્યું. The three then climbed up the mountain and disappeared. એ ત્રણેય પછી પર્વત ચડ્યા અને અદૃશ્ય થઈ ગયા. You must have felt very relieved, said Neelam. નીલમે કહ્યું, પછી તો તમને ચોક્કસ શાંતિ થઈ હશે. Quite. I stayed in that position for some more time and watched the family disappearing in the woods waving their tails. ઘણી. હું એ સ્થિતિમાં થોડા વધારે સમય સુધી રહ્યો અને મેં એ દીપડાના ફેમિલીને પૂંછડી હલાવતું જંગલમાં અદૃશ્ય થતું જોયું. I also waved my hand and said goodbye. મેં મારો હાથ હલાવ્યો અને એમને ગુડ બાય કહ્યું. But what happened to the bear? asked Arjun eagerly. અર્જુને આતુરતાપૂર્વક પૂછ્યું કે ત્યાર પછી રીછનું શું થયું? ગોડ નોઝ, ભગવાનને ખબર. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બેર વોઝ અ બ્લેસિંગ ફોર મી બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. ભગવાન જાણે, હું એટલું જાણું કે રીછનું આવવું મારા માટે આશીર્વાદ રૂપ હતું, કારણ કે એણે ખરેખર મને બચાવ્યો. આઈ થેન્ક્ડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. મેં ભગવાનનો આભાર માન્યો કે એણે બચ્ચાને અને મને પણ બચાવ્યો.